જો હસ્તિનાપુરમાં જુગાર ન થયો હોત તો મહાભારત ના થયું હોત. અને યુવાનોના જીવનમાં જો શેર બજાર નો થાય તો યુવાનનું જીવન બહુ સફળ જાય. બધા એવું બોલે છે કે આ શેર બજાર તો જુગાર છે, જુગાર છે, જુગાર છે. શૈલેષભાઈ, તમારું શું કહેવું છે? કેટલી ટૂંકી વાતમાં જુગાર સાબિત કરી દીધું. ખરેખર જુગાર છે નહીં ભાઈ. આ જુગાર કોના માટે છે? જેના માટે જ્ઞાન નથી, જેને બોલવું છે. ટૂંકો એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. તમારું બાળક સવારે 6-7 વાગે સ્કૂલે જાય છે, તમે રાત્રે 12-1 વાગ્યા સુધી એને મૂવી બતાવો છો, ફોન જોવે છે, સવારે સ્વાભાવિક છે રડવાનું છે, એની નીંદર પૂરી નથી થવાની. એટલે તમે શું કહો છો? સ્કૂલ વાળાને ખબર નથી પડતી, નાના ભૂલકાઓને સવારે બોલાવે છે. સાહેબ, એની મેટર પરફેક્ટ છે, પણ સિસ્ટમમાં આપણે નહોતું. એને 10 વાગ્યા સુવરાવવું પડે. સિસ્ટમની બહાર હતા તમે સમજી લો. શેર બજારને જુગાર તમે નહીં, લગભગ લોકો એમ કે છે શેર બજાર જુગાર જ છે, પણ જુગાર અજ્ઞાની માટે છે. જે જ્ઞાન સાથે, નોલેજ સાથે તમે કરો, જુગાર છે જ નહીં. તમે એના ક્રાઇટેરિયામાં આવો ને, સમજો, વિચારો ને પછી કામ કરો. જુગાર નથી. જ્ઞાનથી જો કરવામાં આવે તો શેર બજાર જુગાર નહીં, પણ શેર બજાર વ્યાપાર છે. વ્યાપાર છે, બરોબર છે.